જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું ભાવનગરી ગાંઠિયા બનાવીશું અને એ બી ચા સાથે બનાવીશું ફ્રેન્ડ્સ। તો તમે જોઈ શકો છો ગરમા ગરમ ચા અને ગાંઠિયા મળી જાય અને જોડે મરચાં હોય તો બીજું કશું જોતું નહીં। તો આ ભાવનગરી ગાંઠિયા આપણે ઝાડા વગર બનાવીશું ફ્રેન્ડ્સ, કારણ કે આપણા ઘરમાં એવો ફરસાણની દુકાન જેવો ઝાડો હોતો નથી। તો બી તમે જે ફરસાણની દુકાનમાં મળે છે એવો જ ગાંઠિયા તમે ઘરે બનાવી શકો છો, એક ટ્રીક સાથે અને આપણે એક માપ સાથે બનાવીશું ફ્રેન્ડ્સ। તો વિડીયો સ્કીપ ના કરશો, લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે। તો જુઓ, અત્યારે આ મારા ભાવનગરી ગાંઠિયા સરસ તૈયાર થઈ ગયા છે અને જુઓ એકદમ પોચા બન્યા છે। જેવી રીતે ફરસાણવાળાની દુકાને મળતા હોય છે એવા જ આ ગાંઠિયા અત્યારે તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો। જુઓ, તો વિડીયો સ્કીપ ના કરશો અને એકદમ ટ્રીક સાથે મેં આ તમને ભાવનગરી ગાંઠિયા બનાવતા શીખવાડ્યું છે। તો જરૂરથી વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઇક કરજો, વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરજો। તો હવે મેં અત્યારે એક ડબ્બો લીધો છે, જે ડબ્બામાં બિલકુલ હવા જતી નથી, ઉપરનું ઢાંકણું હોય છે એકદમ ફિટ હોવું જોઈએ। તો આ ગાંઠિયા લગભગ તમે અઠવાડિયા 10 દિવસ સુધી તમે સાચવી અને રાખી શકો છો, પણ એટલા સારા બન્યા છે કે 1 કે 2 દિવસમાં જ આ ગાંઠિયા ખતમ થઈ જશે। તો એક ફરસાણવાળાની દુકાને મળતા જ હોમમેડ જે ઘરે બની જાય આસાનીથી એવું આજના ગાંઠિયા મેં તમને શીખવાડ્યા છે। તો ચાલો આજે એકદમ સરસ એક ટ્રીક સાથે અને એકદમ બધી વસ્તુને ફોલો કરી અને આપણે આ ગાંઠિયાને બનાવવાના છે। તો સૌથી પહેલાં અત્યારે અહીંયા 1 વાટકી મેં બેસન મતલબ ચણાનો લોટ લઈ લીધો છે, તમે જોઈ શકો છો। ફક્ત 1 વાટકી ચણાના લોટમાંથી મારા 500 ગ્રામ જેટલા જે ગાંઠિયા છે એ તૈયાર થઈ ગયા છે। હવે પાણી અને તેલનો માપ એકસરખો લીધો છે મેં અહીંયા, અને આ છે પાપડીઓ, ખારો છે અને બેકિંગ સોડા છે। હવે બેમાંથી તમારા ઘરમાં જે હોય એ તમારે અહીંયા ઉમેરવાનું છે। તો મેં અત્યારે 2 વસ્તુ બતાવી છે, કારણ કે પાપડીઓ ખારા વગર તો બિલકુલ આ જે છે એ અધૂરા છે ભાવનગરી ગાંઠિયા બનાવવાના। તો ગાંઠિયા બનાવતા હો તો એમાં તમારે આ 2 ઓપ્શન છે। જો પાપડીઓ ખારો ના હોય તો તમે બેકિંગ સોડા બી કેકમાં નાખવાનો આવે છે એ લઈ શકો છો। હવે મેં અહીંયા અત્યારે ચણાનો લોટ છે એને ચાળી લેવાનો છે। 1 વાટકી ચણાનો લોટ લીધો છે, સારો એવો ચડાઈ જાય પછી આપણે એમાં બધી વસ્તુને ઉમેરો કરીશું। તો તમે જોઈ શકો છો, જુઓ એકદમ સરસ લોટ આપણો ચડાઈ ગયો છે। હવે મેં અત્યારે આ બ્લાઇન્ડર લઈ લીધું છે, જો તમારા ઘરમાં બ્લાઇન્ડર ના હોય તો તમે મિક્સર બી લઈ શકો છો, મેં મિક્સર બી બતાવ્યું છે, કારણ કે બધાના ઘરમાં આ વસ્તુ નહીં હોતી તો મિક્સર તો હોય છે। તો એમાં બી તમારે આ તેલ અને પાણીને ફેટવાનું છે ફ્રેન્ડ્સ, તો જ ગાંઠિયા એકદમ સરસ સોફ્ટ બને છે। જેટલું તેલ લીધું છે એટલું જ મેં અત્યારે અહીંયા પાણી લીધું છે, અને આ લગભગ અડધી ચમચી જેટલો પાપડીઓ ખારો નાખ્યો છે। હવે આપણે અહીંયા બ્લેન્ડરની મદદથી એકદમ સારું એવું ફેટી લેવાનું છે। તો જુઓ એકદમ સરસ આસાનીથી એનો કલર છે જે વ્હાઈટ થઈ ગયો છે, ચેન્જ થઈ જાય છે જેવી રીતે બ્લેન્ડર તમે ફેરવશો તો। અને બ્લેન્ડર ના હોય તો તમે આસાનીથી મિક્સરનું જાર આવે છે જે ચટણી બનાવવાનું આવે છે એમાં બી તમે આ વસ્તુને કરી શકો છો, અને બિલકુલ આસાની છે ઘરે બનાવવા ગાંઠિયા, કંઈ એમાં વધારે નથી। તમે જોઈ શકો છો, જો બજારમાં તો જાડો હોય છે અને આપણને એ જ થતું હોય છે કે આ ઘરે ગાંઠિયા નથી બનતા હોતા, પણ ફ્રેન્ડ્સ ઘરે આસાનીથી બની જશે જાડા વગર બી। અને જો બધાના ઘરમાં જે સેવ પાડવાની જે પેલી ચકરી આવે છે એ તો હોય જ છે। તો હવે આપણે લોટમાં શું ઉમેરવાનું છે એ જોઈ લઈએ। તો સૌથી પહેલાં સ્વાદ અનુસાર અહીંયા મીઠું નાખ્યું છે, અને 1 ચમચી જેટલા મેં અત્યારે અજમો લીધો છે, કારણ કે અજમો છે એ ગાંઠિયામાં તો જરૂરથી નાખજો જ, કારણ કે ગાંઠિયા પચવામાં અજમાથી એકદમ સહેલાઈ રહે છે। તો અજમો નાખ્યા પછી હવે આપણે જે ફેટેલું પાણી રાખ્યું છે તેલ અને પાણીનું, એ હવે આમાં થોડું થોડું મિક્સ કરી અને આપણે અહીંયા લોટ બાંધવાનો છે ફ્રેન્ડ્સ। બહુ જ આસાનીથી ગાંઠિયા બની જાય છે,
કોઈ આમાં બહુ ઝંઝટ નથી, પણ હા, એક લોટ બાંધતી વખતે તમારે ખાસ થોડું ધ્યાન રાખવાનું છે. હવે આ ફેટેલું તેલ અને પાણી છે એને થોડું થોડું જરૂરિયાત મુજબ લઈ અને આ રીતે લોટ બાંધવાનો છે. એક સામટું પાણીને નથી નાખી દેવાનું. તમે જોઈ શકો છો, જુઓ મેં લગભગ 4 થી 5 ચમચી નાખી છે અને આ રીતે આપણે લોટ થોડો બાંધવાનો છે. કઠણ લોટ બાંધવાનો છે, મતલબ નોર્મલ રોટલીનો લોટ બાંધતા હોય એવો લોટ અહીંયા તમારે બાંધવાનો છે. તો જુઓ, લગભગ અત્યારે મેં 5-7 ચમચી નાખી તો બી મારો લોટ અત્યારે બંધાતો નથી. તો ફરી આવી રીતે આપણે બીજી 2 ચમચીનો અત્યારે અહીંયા ઉમેરો કરી દઈશું અને નોર્મલ આપણે રોટલીનો લોટ બાંધતા હોય બસ એ ટાઈપનો લોટ અહીંયા બાંધવાનો છે. કારણ કે ચણાનો લોટ ચીકણો હોય છે તો બાંધવામાં થોડી આપણને તકલીફ થતી હોય છે. પણ જો તમે ધીમે ધીમે આ રીતે એક સામટો નાખી દેશો તો બધું જ ચીકણું થઈ જશે, લોટ બિલકુલ બાંધાશે નહીં. પણ પહેલાં આ રીતે થોડો નોર્મલ રોટલીના લોટ જેવો બાંધી અને આપણે રાખી દેવાનો છે. તો તમે જોઈ શકો છો, જુઓ આ લોટ અત્યારે આપણો તૈયાર થઈ ગયો છે. અત્યારે તમને આ લોટનો કલર એકદમ પીળો આવે છે, પણ પછી આપણે જ્યારે ફેટીશું તો એકદમ વ્હાઈટ થઈ જશે. હવે મેં અત્યારે અહીંયા આ બેચ બતાવી છે, જે બધાના ઘરમાં આમ સંચો તો હોય જ છે, સેવ પાડતા હોય છે તો એની જોડે ગાંઠિયાનો બી આવતું હોય છે. હવે મેં આ લોટમાંથી 2 ભાગ કરી દીધા છે. જુઓ, આપણો આ લોટ બાંધ્યો છે એમાંથી 2 ભાગ કરી દીધા છે. હવે જે પાણી બચ્યું છે એનાથી આ રીતે થોડો થોડો લોટ પાણી ઉમેરતા જઈ અને આ લોટને ફેટતું જવાનું છે. ફ્રેન્ડ્સ, જો તમારે આ પાણી પતી ગયું હોય તો તમે બીજું નોર્મલ પાણી સાદું લઈને બી તમે આને ફેટી શકો છો. તો જુઓ, મારે આટલું જ પાણી બચ્યું હતું પણ મેં એમાં નોર્મલ પાણી નાખીને બી આ રીતે ફેટ્યું છે. જેટલો લોટને તમે ફેટશો એટલો લોટ, ચણાનો લોટ હલકો થઈ જશે. ફ્રેન્ડ્સ, અત્યારે તમને પીળો કલર લાગી રહ્યો છે પણ મેં જેમ પાણી નાખી અને ફેટતી ગઈ હતી એમ તમે જોઈ શકો છો એકદમ જે બેટર છે એ હલકું થઈ ગયું છે. અને બીજો લોટ બી મેં તમને સાઈડમાં બતાવ્યો છે કે આનો કલર અને આ કલર બેયનો કેટલો ચેન્જ થઈ ગયો છે. તો જો ગાંઠિયા માટેનો આ પરફેક્ટ એકદમ ફેટાઈ ગયેલો લોટ તૈયાર થઈ ગયો છે. જુઓ, એકદમ સરસ એનો હલકું લોટ થઈ ગયો છે અને પછી આ રીતે સ્પેચ્યુલાથી સંચામાં તમારે ભરી દેવાનું છે. તો છે ને એકદમ આસાનીથી ઘરે જ ગાંઠિયા બની જાય. તમારા ઘરમાં કોઈ એવો મોટો જાડો ના હોય તો બી તમારા ઘરમાં ખાલી સંચો હોય ને તો બી તમે આ ગાંઠિયા બનાવી શકો છો. ફ્રેન્ડ્સ, એવું નહીં હોતું કે જાડાથી જ બધી ફરસાણની વસ્તુ બની જતી હોય છે. અમુક વસ્તુ એવી હોય છે કે આપણે ઘરે આ રીતે જે ગાંઠિયા પાડવાનું મશીન હોય ને તો બી સરસ ગાંઠિયા આ રીતે ભાવનગરી ગાંઠિયા બની જતા હોય છે. તો જુઓ, આ રીતે મેં અત્યારે તેલ ગરમ થઈ ગયું હતું, મતલબ કે નોર્મલ ટેમ્પરેચરવાળું તેલ છે અને ગેસની ફ્લેમ એકદમ ધીમી છે. અને આ અત્યારે પહેલી વાર મેં ગાંઠિયા અત્યારે નાખી દીધા છે. હવે એને મેં આ રીતે પલટાવી દીધા છે અને એકદમ સરસ જે પાપડીઓ ખારો નાખવાથી ફ્રેન્ડ્સ એકદમ પોચા જે બજારમાં મળે છે એવા જ ગાંઠિયા આ તૈયાર થઈ જાય છે. તો જુઓ, આ અત્યારે તળાઈ અને આપણે કાઢી લીધા છે. એકદમ સરસ જે બજારમાં મળે એવા જ આ રીતે વ્હાઈટ એકદમ ફેટ્યું છે આપણું બેટર. તો આ ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. હવે જેટલા સંચામાં મેં લોટ ભરેલો હતો એટલા જ મેં અત્યારે અહીંયા ગાંઠિયાને ઉમેરી દેવાના છે. એવું નથી કે તમે ગોળ ગોળ સેવની રીતે જ પાડી શકો છો, છૂટા છૂટા બી ગમે એ રીતે મશીનમાં તમે ગાંઠિયાને આ રીતે પાડી શકો છો. તો જુઓ, અત્યારે આ બીજી વારના ગાંઠિયા મેં અત્યારે તેલમાં ઉમેરી દીધા છે. થોડા તેલમાં બબલ્સ આવી રહ્યા છે એટલે મતલબ કે એ શેકાઈ રહ્યા છે. ગાંઠિયા નીચે એકદમ શેકાઈ જાય પછી આપણે ગાંઠિયાને આ રીતે પલટાવી દેવાના છે. તો જુઓ, એકદમ સરસ મેં પલટાવી દીધા છે. હવે આપણે અહીંયા ફરી આને આ રીતે પલટાવી અને એકદમ બહુ લાલાશ ગાંઠિયાને નથી તળી દેવાના. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ વ્હાઈટ રહેવા જોઈએ. તો આ આપણા ગાંઠિયા સરસ તળાઈ અને રેડી થઈ ગયા છે. જુઓ, એકદમ ફક્ત 1 વાટકી ચણાનો લોટ છે એમાંથી કેટલા બધા આ રીતે ઘરે જ આસાનીથી આ ગાંઠિયા થઈ જાય છે. તો જ્યારે બી તમને ખાવાનું મન થાય તો આ રીતે ઘરે બનાવી શકો છો.
હવે મેં થોડો લોટ બચ્યો તો મેં એનો એક ઓપ્શન બતાવ્યો છે કે જે બજારમાં જાડામાં બનાવતા હોય છે એ જ રીતે જે આપણે છીણવાની જાળી આવે છે એમાં બી તમે બનાવી શકો છો. પણ ફ્રેન્ડ્સ, આનાથી બહુ રિઝલ્ટ સારું નથી મળતું, કારણ કે વધારે રિઝલ્ટ તો તમે સંચામાં બનાવો છો ને એનું જ ગાંઠિયામાં સરસ આવતું હોય છે. પણ મેં બે રીતે બી તમને બતાવ્યું છે. જુઓ, આ અંદર આ રીતે પડવાથી બધા ગાંઠિયા એકબીજા ઉપર પડે છે તો કેવું થાય છે કે ભેગા થઈ જાય છે. તો એના કરતાં તો બેસ્ટ ઓપ્શન છે જે સંચો તમારા ઘરમાં પિત્તળનું આ રીતે મશીન હોય એમાં જ ગાંઠિયા સરસ પડતા હોય છે. તો બે ઓપ્શનમાંથી તમને જે પસંદ હોય એમાં તમે બનાવી શકો છો. અને હવે તમે જોઈ શકો છો કે આ આપણા ગાંઠિયા સરસ તૈયાર થઈ ગયા છે. જુઓ કેટલો અવાજ આવી રહ્યો છે ગાંઠિયાનો. તો જેને બજારમાં મળે એ ટાઈપના એકદમ ઉપરથી ક્રિસ્પી છે પણ અંદરથી એકદમ સોફ્ટ છે આ ગાંઠિયા. જેવી રીતે ફરસાણવાળાની દુકાને આ ભાવનગરી ગાંઠિયા મળતા હોય છે એવા જ ગાંઠિયા તમે આસાનીથી ઘરે તમે જાડો ના હોય તો બી તમે બનાવી શકો છો. એક પિત્તળના સંચાથી જે સેવ પાડવામાં 3-4 જાળી આવતી હોય છે ગાંઠિયાની, એમાંથી તમે જોઈ શકો છો. ભલે મેં આ રીતે સેવની રીતે મેં આ રીતે ગાંઠિયા બનાવ્યા હતા, પણ તમે જોઈ શકો છો કે જુઓ એકદમ નાના નાના પીસ આ રીતે થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, એક જ્યારે તમે માપ સાથે અને ટ્રીક સાથે બનાવશો ને તો મારા કરતાં બી તમારા ગાંઠિયા બહુ જ સરસ તૈયાર થઈ જાય છે. તો જુઓ, આ રીતે મેં એક પછી એક જેટલા મારા ગાંઠિયાના મેં આ રીતે તળીને રાખ્યા હતા એ આ એક પ્લેટ ભરાઈ અને આ ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક કરજો. વધારે વિડીયો પસંદ આવે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો.